સુરતના બારડોલીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કાર મામલે ખુલાસો થયો છે। નીતિન રાણા નામનો શખ્સ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે। નીતિન રાણા બારડોલીના પૂર્વ કોર્પોરેટર કિરીટ રાણાનો ભાઈ હોવાનો ખુલાસો થયો છે। ત્યારે નીતિન રાણા સામે બારડોલી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે। પંકજ કાબરાવાલા નામના વ્યક્તિના નામે કારની નોંધણી થયેલી છે। ત્યારે કારમાંથી મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ પણ મળી આવ્યું। ત્યારે પોલીસે કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો બારડોલીની આ ઘટના છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી એક કાર મળી આવી અને એ મામલે ખુલાસો થયો છે કે નીતિન રાણા નામનો શખ્સ કાર ચલાવતો હતો અને નીતિન રાણા બારડોલીના પૂર્વ કોર્પોરેટરનો ભાઈ છે અને એ જ ગાડી ચલાવી રહ્યો હતો। પોલીસે આ કાર જપ્ત પણ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો નીતિન રાણા સામે બારડોલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે। તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક કાર ઉપર લખેલું હતું અને આ કારને કબજે લેવાઈ છે। ત્યારે કારમાંથી મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ પણ મળી આવ્યું। ત્યારે પોલીસે કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, બારડોલીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કાર મામલે ખુલાસો થયો છે, શું કાર્યવાહી? નિર્મલ, ચોક્કસથી કે જે બારડોલી ટાઉન ખાતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી એક કાર બજારમાં ફરી રહી હતી, જેમાં એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી કે કાર પર ZRUCC મિનિસ્ટ્રી ઓફ રેલવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ મારી અને એક કાર પડી રહી છે। જેના આધારે પોલીસે તપાસ કરતા આ કાર નીતિન રાણાની માલુમ પડતા નીતિન રાણાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। અગાઉ પણ નીતિન રાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે અને આ જે કાર છે તેના છોકરો જે રેલવેમાં નોકરી કરી રહ્યો છે અને તે મેમ્બર છે, પરંતુ ગેરકાયદેસર રીતે તેના પિતા નીતિન રાણા આ કાર વાપરી રહ્યા હતા અને આ બોર્ડનો ઉપયોગ કરી રહ્યા હતા, જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।